સમાચાર રાજુલાથી કે જ્યાં આઉટસોર્સિંગના કર્મચારીઓએ આંદોલન કર્યું છે। અમરેલીના રાજુલા હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો વિરોધ। 40થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। 5 આઉટસોર્સને છૂટા કરાતા સિવિલ પટાંગણમાં હડતાલ। હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો વિરોધ। હોસ્પિટલના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરને જાણ કરી। કોન્ટ્રાક્ટરે રૂપિયા માગતા હોવાના કર્મચારીઓના આક્ષેપો। આઉટસોર્સના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ એક દિવસની હડતાલ પર। LOC ઇન્વિટેશન એન્ડ સિક્યોરિટી સર્વિસ એજન્સી સામે ગંભીર આરોપ। તો રાજુલા હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો વિરોધ। 40થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। 5 આઉટસોર્સને છૂટા કરાતા સિવિલ પટાંગણમાં હડતાલ। હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો વિરોધ। હોસ્પિટલના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરને જાણ કરી। કોન્ટ્રાક્ટર રૂપિયા માગતા હોવાનો કર્મચારીનો આક્ષેપો। આઉટસોર્સના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ એક દિવસની હડતાલ પર। હોસ્પિટલ રાજુલામાં આઉટસોર્સમાં અમે કામ કરીએ છીએ LOC કંપની એજન્સીની નીચે, બરોબર। હવે આ લોકો અમને વેરિફિકેશન દબાને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી વેરિફિકેશનમાં કંઈક ને કંઈક કાગળિયા ભૂલ કરી અને આ નથી ત્યાં નથી એમ કરીને અમે પૈસાની ઉઘરાણી કરે છે અને બધાને એક એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ આપતા અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી કરી અમે એના ખાતામાં નાખીએ એ રીતે નહીં કે અમને ખાનગીમાં એક એકને બોલાવી અને રૂબરૂ પૈસા માંગે છે અને એને એવું હોય તો અમે પૂછ્યું કે આ પૈસા કદાચ પાછા મળે તો કે ના કે તમે મેં લીધા નથી અને તમે દીધા નથી એ રીતે જ ગણવાનું। આ રીતે એને ખુદ યોગેશભાઈ જોશી કરીને છે હિન્દીવાળો, એને આ રીતે કરેલું છે અને આ વખતે બીજું વર્ષ એનું શરૂ થયું તો શરૂઆતમાં એને પાછું ફરીથી આ રીતે અમને બધા બોલાવે છે વેરિફિકેશન ખોટી રીતે અને ખોટી રીતે ભૂલો કાઢી અને ફરી પૈસાની ઉઘરાણી કરી છે। એમાં 20થી માંડીને 30થી 40 હજાર સુધીની ઉઘરાણી એને કરેલી છે। હવે આ વખતે અમે કોઈ આપવા તૈયાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે। 5 માણસોને સસ્પેન્ડ કરી દીધા છે જેથી કરી અમે આજે હડતાળમાં બેઠા છીએ। તો આ હડતાળ એ માટે છે કે એ માણસોને ફરીથી લઈ લે પાછા। અમે 8-10 વર્ષથી અહીંયા નોકરી કરીએ છીએ। જો આ રીતે જે એજન્સી કરતી તો એ એજન્સીને રદ કરો એવી અમારી માંગણી છે અને અમને કાયમ માટે કોઈ છૂટા ન કરી શકે એ રીતે અમારી માંગણી છે।